या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना। નમસ્તે બાળકો, મજામાં છો ને બધા જ બાળકો? હજી ઘણા ખરા બાળકોનું ગૃહ કાર્ય આવતું નથી, તો બધા જ બાળકોએ વિડીયો જોવો અને ગૃહ કાર્ય મૂકવું. આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો ગુજરાતીમાં આપણે પાઠ 6ની ચર્ચા આપણે ચાલુ છે. એમાં આપણે પાના નંબર કેટલા સુધીની પ્રવૃત્તિ કરી ગયા? તો 94 સુધીની પ્રવૃત્તિ આપણે કરી ગયા. હવે આજે આપણે પાના નંબર 95ની પ્રવૃત્તિ કરવાના છે. તો ચાલો બાળકો શરૂ કરીએ પાના નંબર 95 પરની પ્રવૃત્તિ. લખેલું છે કે જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દ છેકી નાખો. એટલે જે શબ્દો આપણને બરાબર ન લાગે તેને છેકી નાખવાનો. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે કે હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી. આમાંથી જે શબ્દ આપણને બરાબર નથી લાગતો ને તે છેકી નાખવાનો અને પછી જે શબ્દ બરાબર છે તે રાખવાનો અને વાક્ય પૂર્ણ કરવાનું. હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી એટલે અને પણ છેકવાનું, કે પણ છેકવાનું ને તેથી પણ છેકી નાખવાનું. હવે વાંચવાનું કે હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી. હવે એના પછીનું આપણે પહેલું વાક્ય વાંચીએ. તેણે આકાશમાં વિમાન જોયું અને કે તેથી પણ તે ખુશ થઈ ગયો. તેણે આકાશમાં વિમાન જોયું અને તે ખુશ થઈ ગયો. એટલે કે આકાશમાં વિમાન જોયું અને ખુશ થઈ ગયો એટલે કે પણ છેકવાનું, તેથી પણ છેકવાનું અને પણ છેકવાનું. પછી આપણે વાક્ય વાંચવાનું કે તેણે આકાશમાં વિમાન જોયું અને તે ખુશ થઈ ગયો. એટલે આખું વાક્ય આવી રીતે આપણે શબ્દ છેકવાના છે અને વાંચવાનું છે. પણ નોટબુકની અંદર બાળકો જ્યારે આપણે લખીએ ને ત્યારે આવી રીતે આપણે લખવાનું છે. શબ્દ છેકીને નીચે જવાબ કરીને સાચો જવાબ લખવાનો છે કે તેણે આકાશમાં વિમાન જોયું અને તે ખુશ થઈ ગયો એવું જવાબ કરીને નીચે આપણે લખવાનું. હવે બીજું વાક્ય વાંચીએ તો હંસ કન્યાએ તેને કહ્યું અને કે તેથી પણ તે ખૂબ જ સુંદર દેખાય છે. હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. આટલે આમાં કે આવશે એટલે આપણે શું છેકવાનું રહેશે? અને તેથી પણ. હંસ કન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. પછી ત્રીજું વાંચીએ. કાળી ડોલમાં ગમે તેટલું પાણી ભરો અને કે તેથી પણ ડોલમાં પાણી રહેશે નહીં. આ બધા સંયોજકોમાંથી કોઈ પણ એક જ સંયોજક આપણે જે વાક્યમાં બરાબર બંધ બેસતો લાગતો હોય તે રાખવાનું અને બીજા છેકી નાખવાના. કાળી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. એટલે આમાં પણ આવશે એટલે અને કે તેથી છેકી નાખવાનું પણ રાખવાનું. પછી આપણે વાક્ય વાંચીએ કે કાળી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. એટલે જવાબ કરીને એવી રીતે નીચે નોટબુકમાં આપણે લખવાનું. ચોથું વાંચીએ કે રસ્તામાં કેળાની છાલ હતી અને કે તેથી પણ તેનો પગ લપસી પડ્યો. એટલે કે રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. એટલે આમાં તેથી આવશે એટલે અને કે ને પણ છેકી નાખવાનું. રસ્તામાં કેળાની છાલ હતી તેથી તેનો પગ લપસી ગયો. પછી નીચે આવી રીતે જવાબ કરીને લખવાનું. એટલે જે શબ્દ બરાબર નથી તેને છેકી નાખવાનું અને પછી યોગ્ય શબ્દ જે લાગતો હોય જે સંયોજક બંધ બેસતું તે રાખવાનું અને નીચે વાક્ય પૂર્ણ કરવાનું. એટલે આવી રીતે તમારે નોટબુકમાં આ લખવાનું. નીચેની પ્રવૃત્તિ વાંચીએ. કૌંસમાંના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. એટલે કે અને, પણ, તો પણ,
કે એટલે અથવા આ શબ્દ રાખી અને આવી રીતે વાક્ય પૂર્ણ કરવાનું છે. તો ચાલો બાળકો આપણે વાંચીએ. મમ્મી કહે બેટા તાવ ઉતર્યો. રાધા કહે હા તાવ નથી પણ પગ દુખે છે. તાવ નથી પણ આવશે અહીંયા, એટલે કે મમ્મી કહે બેટા તાવ ઉતર્યો તો રાધા કહે હા તાવ નથી પણ પગ દુખે છે. પછી મમ્મી કહે તું દવા લે છે, એમ કહે છે તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી. એટલે અહીંયા પણ શું આવશે? પણ. મમ્મી કહે તું દવા લે છે પણ ખોરાક તો સરખો લેતી નથી. રાધા કહે હા મમ્મી દવા બહુ કડવી છે, મને દવા જોડે ખાંડ આપ. શું કહે છે? મમ્મીને કહે છે કે દવા બહુ કડવી છે એટલે દવા જોડે મને ખાંડ આપ અથવા ગોળ આપ. શું આવશે? અથવા ગોળ આપ પણ જલ્દી કર. પછી મમ્મી કહે જો બેટા ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય. અહીંયા શું આવશે? ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી જ પડે. તો પણ લેવી તો પડે જ. જો બેટા ડૉક્ટર અંકલ કહેતા હતા કે દવા કડવી હોય તો પણ લેવી તો પડે જ. આજે તું શાળાએ ન જઈશ આરામ કર અને શું આવશે? આજે તું શાળાએ ન જઈશ આરામ કર અને ઓછો ખોરાક લે. આવી રીતે જે આ કૌંસમાંના જે યોગ્ય અને બંધ બેસતા સંયોજક હોય જે એ આપણે અહીંયાથી લખવાનું અને આખું વાક્ય પૂર્ણ કરવાનું. પછી રાધા કહે આજે અમારી શાળામાં રમત ગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. આજે અમારી શાળામાં રમત ગમત સ્પર્ધા છે એટલે મને શાળાએ જવાની ઈચ્છા છે. મમ્મી કહે હું તારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મોકલું છું. આજે તો તું દવા લે અને આરામ કર. આવી રીતે યોગ્ય શબ્દ રાખવાનો અને આવી રીતે આપણે પૂર્ણ કરવાનું છે વાક્ય. નીચેની પ્રવૃત્તિ જોઈએ. નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને તો પણ, છતાં, પણ, કે, એટલે, તેથી આ શબ્દોમાંથી યોગ્ય શબ્દ મૂકો. તો ચાલો બાળકો આપણે ફકરો વાંચીએ. એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા. ઘણા દિવસ પછી તેના પાડોશીએ તેને જોઈ. કબૂતર કહે ચકલી બહેન તમે આટલા દિવસ ક્યાં હતા? ચકલીઓ કહે અમે બધા સાથે મળીને રહીએ છીએ. શું કહે છે? કે અમે બધા સાથે મળીને રહીએ છીએ પણ કાગડા ભાઈ રોજ અમને હેરાન કરે છે. એટલે આટલે શું મૂકવાનું રહેશે આપણે બંધ બસતો શબ્દ પણ, કે અમે બધા સાથે મળીને રહીએ છીએ પણ કાગડા ભાઈ અમને હેરાન કરે છે. કબૂતર કહે તમને કાગડો હેરાન કરે છે તો પણ તમે કોઈને કહેતા નથી. કહે છે કે કાગડો તમને હેરાન કરે છે તો પણ તમે કોઈને કહેતા નથી. અહીંયા શું આવશે? તો પણ. પછી ઘુવડ કહે અમે આટલા બધા તમારી સાથે છીએ તો પણ તમને હેરાન કરે છે. એમ કહે છે. ઘુવડ કહે અમે આટલા બધા તમારી સાથે છીએ તો પણ તમને હેરાન કરે છે. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન જો અહીંયા ભૂલી ગયા છે, પ્રશ્નાર્થ ચિહ્ન આવે. પછી બતક બોલ્યું તમે બહુ શાંત છો. શું કહે? તમે બહુ શાંત છો એટલે તમને હેરાન કરે છે. હંસ બોલ્યો અમને તો ખબર ન પડી
કે તમે આટલા દુઃખી હતા. બતક બોલ્યું કે તમે બહુ શાંત છો એટલે તમને હેરાન કરે છે. તો હંસ બોલ્યું કે અમને તો ખબર ન પડી કે તમે આટલા બધા દુઃખી હતા. કોયલ કહે કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે. શું? કોયલ કહે કે કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે અને દૂર ક્યાંય બીજી જગ્યાએ જતો રહે. અને દૂર ક્યાંય બીજી જગ્યાએ જતો રહે. ચકલી કહે તો પોતાનો માળો નહીં બદલે. શું કહે છે ચકલી? કે તે પોતાનો માળો નહીં બદલે છતાં મને મદદ કોણ કરશે? તે પોતાનો માળો નહીં બદલે છતાં મને મદદ કોણ કરશે? તો કોયલ કહે હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. તો આવી રીતે આપણે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને આવી રીતે આ વાર્તા વાંચવાની છે અને નોટબુકમાં સુંદર અક્ષરે બાળકો લખવાની પણ છે. પછી અહીંયા નીચે સરસ મજાનું એક ગીતડું આપ્યું છે. ચાલો આપણે ગીતડું વાંચીએ. ચકલી કરતી હુપા હુપ ને વાનર કરતો ચી ચી. વેત એકના વાનર ભાઈને 4 ફૂટની ચકલી. એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી. ચામડ ચીડિયું ચણતું ફળીએ કાબર ડાળે લટકી. સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ ડરતી. સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી. પાણી ભરતી કીડી બહેનની અમે જ્યાં ગાગર ઢોળી. કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી. સપનું પણ ભાંગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. જો બાળકો આ એક ચકલી છે. કેવી ચકલી છે? 4 ફૂટની. અને આ એક વેતના વાનરભાઈ છે અને આ એમનું સપનું છે. એટલે આ આખી વાર્તા સપનાની છે. તે સપનાની સરસ મજાનું ગીત છે ને તેની ઉપરથી નીચેનું પ્રવૃત્તિ આપેલી છે. તો આપણે જોઈએ. ચાલો પહેલાં તો વાતચીત જોઈએ. તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું? તો અમને આ કવિતામાં એ ગમ્યું કે અમે કીડી બહેન જે પાણીની ગાગર ઢોળી. અમે કીડી બહેનની પાણીની ગાગર ઢોળી અને કીડી બહેન અમારી પાછળ દોડ્યા અને બધી કીડી ભાગી અને એ અમને સૌથી વધુ ગમ્યું. તો આ 3 સવાલના જવાબ છે ને બાળકો નોટબુકમાં લખવાના છે. વિષયની નોટબુકમાં તમારે લખવાના. બીજો વાત છે તમને કેવા કેવા સપના આવે? તો અમને અવનવા અને અદ્ભુત સપના આવે. તમને જેવા સપના આવે તે તમારે લખવાનું છે. તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો. તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા હોય, મોટા ભાઈ બહેન હોય, મિત્ર હોય, તેને તમારે તમારું સપનું સંભળાવવાનું છે. નીચેની પ્રવૃત્તિ જોઈએ. કવિતાના આધારે સાચો વિકલ્પ પસંદ કરી અને વાક્ય પૂરું કરો. અહીંયા ઉદાહરણ એક આપેલું છે કે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી કે. પછી અહીંયા 3 એના વિકલ્પ આપેલા છે. સિંહે ઘેટાને માર્યું, સિંહણ નાસી ગઈ, ઘેટાનો દાંત પડી ગયો. તો જવાબ શું આવશે? કે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ. તેવી રીતે આપણે નીચે બીજી આને લગતી પ્રવૃત્તિ આપેલી છે. તો જોઈએ કે સપનાની વાતો નકલી હતી અને છતાં. તો પહેલા વિકલ્પ જોઈ લે. આ વાતો ગમતી હતી, આ વાતો રડાવતી હતી, આ વાતો ઊંઘ લાવતી હતી. તો આપણે ગીત વાંચ્યું, સાંભળ્યું, એમાં આપણને ખબર પડી કે આ વાતો કેવી હતી? આપણને ગમતી હતી. એટલે કે સપનાની વાતો નકલી હતી છતાં અમને ગમતી હતી. અહીંયા લખવાનું છે નીચે જવાબ કે સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી. તો અહીંયા લખવાનું છે આપણે સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી.
હવે બીજું જોઈએ આપણે. બાળકે આંખ ચોળી છતાં એટલે આંખ દુખવા લાગી, સપનું સાચું પડ્યું કે સપનું ભાંગી ગયું? તો બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી હતી, એટલે આપણને કયું આમાંથી બેમાંથી છતાં કે એટલે આવશે? તો બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી. શું લખશું આપણે? બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી. તો આવી જ રીતે આપણે વાક્ય વાંચવાનું છે. તો વિકલ્પમાં સાચો શબ્દ સાચો જવાબ જોવાનો છે અને પછી આપણે આવી રીતે નીચે જવાબ લખવાનો છે. હવે અહીંયા બે તમે જાતે લખજો, હું તમને સમજાવી દઉં છું. મેં કીડીની ગાગર ધોળી તેથી કે છતાં. આ 3 વિકલ્પ આપેલા છે. કીડી રીસાઈ ગઈ, કીડી ચકલી થઈ ગઈ કે કીડી અમારી પાછળ દોડી? તો મેં કીડીની ગાગર ધોળી તેથી કીડી અમારી પાછળ દોડી. શું આવશે? મેં કીડીની ગાગર ધોળી તેથી કીડી અમારી પાછળ દોડી. પછી ચોથું જોઈએ. આ કવિતામાં વાનર એક વેતનો છે અને કે? તો હુપાહુપ કરે છે, કલબલ કરે છે કે ચીચી કરે છે? તો શું જવાબ આવશે? આ કવિતામાં વાનર એક વેતનો છે અને ચી ચી કરે છે. શું જવાબ આવશે? અને આવશે કે આ કવિતામાં વાનર એક વેતનો છે અને ચી 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 કરે છે. તો આવી રીતે તમારે નીચે જવાબ લખવાનો છે. પછી નીચેનું જોઈએ. કવિતાના આધારે વાક્ય સુધારો. કે ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. આપણે કવિતા જોઈ એના આધારે આપણે જોવાનું છે કે ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. શું લખવાનું છે? ચકલી 4 ફૂટની હતી. ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. આ વાક્ય બરાબર છે એટલે આપણે સુધારતા નથી. બીજું, કીડી પાસે પાણીની ડોલ હતી. તો અહીંયા આપણે વાક્ય સુધારવાનું રહેશે કારણ કે એના પાસે પાણીની ડોલ ન હતી પણ શું હતું? પાણીની ગાગર હતી. તો અહીંયા આપણે લખશું કે કીડી પાસે પાણીની ગાગર હતી. પછી સિંહે ઘેટાને બટકું ભર્યું. તો આમાં પણ સુધારવાનું રહેશે. આ તો ખોટું છે. સિંહે ઘેટાને બટકું ભર્યું કે ઘેટાએ સિંહને બટકું ભર્યું? હા, ઘેટાએ સિંહને બટકું ભર્યું. એટલે વાક્ય આપણે સુધારવાનું છે. અહીંયા ઘેટાએ સિંહને બટકું ભર્યું. પછી અહીંયા તમે જાતે 2 વાક્ય લખજો. ચામરચીડિયું ઝાડ પર લટકતું હતું. તો આમાં પણ શું આવશે? ઝાડ પર નહોતું લટકતું પણ ક્યાં લટકતું હતું? કે ચામરચીડિયું ડાળ ઉપર લટકતું હતું એવું પણ આવશે. અને ચામરચીડિયું ફળિયામાં ચણતું હતું. શું આવશે? ચામરચીડિયું ફળિયામાં ચણતું હતું એ પણ આવશે. અને ચામરચીડિયું ડાળ ઉપર લટકતું હતું. તો ચામરચીડિયું શું આવશે? ફળિયામાં ચણતું હતું. અને ઝાડ પર લટકવાની વાત આવે તો આપણે એમ કહી શકીએ કે કાબર ડાળ ઉપર લટકતી હતી. બેવ બનાવી શકાય. ચામરચીડિયું લખવું હોય તો ફળિયામાં ચણતું હતું અને ઝાડ પર લટકતું લખવું હોય તો કાબર ઝાડ પર લટકતી હતી. એટલે 2માંથી તમે ગમે તે લખી શકો છો. પછી કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. તો કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું એવું ન આવશે પણ શું આવશે? કીડીએ આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. કીડીની જગ્યા પર શું આવશે? અમે આંખો ખોલી એટલે સપનું ઉડી
ગયું. અહીંયા ચટકો ભરી નહીં આવશે. અમે આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. તો અહીંયા પણ બાળકો, જો તમારે ઝાડ પર લટકવાનું લખવું હોય તો કાબર લખવું પડશે, અને ચામરચૂડિયું લખવું હોય તો ફળિયામાં ચણતું હતું એવું લખવાનું. ને આમાં કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું એવું ન હશે, પણ અમે આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. એના પછી નીચેનું જોઈએ તો આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવવાના છે. અહીંયા જે વરસાદ આપેલું છે એમાંથી અહીંયા કેટલાક શબ્દ બનાવેલા, પણ આપણે ખાલી 3 જ શબ્દ બનાવવાના છે. વરસાદમાંથી સાદ છે ને, પછી વર, પછી આવી રીતે દર, પછી સાર, પછી સાવ બનાવેલા છે ને, તેવી જ રીતે અહીંયા બનાવવાના છે. અહીંયા વાતાવરણ, તો આપણે વાતાવરણમાંથી વર, પછી રણ, પછી વાણ, પછી તાવ, પછી તાર, કેટલા બધા બનાવ્યા. આપણે 3 બનાવવાના છે, પણ તમારે 3 સિવાય ઉપર બનાવો તો ચાલે, પણ ઓછામાં ઓછા 3 તો બનાવવાના. રાજહંસ, તો રાજ, હંસ, પછી જસ છે કે નહીં. તો આવી રીતે આપણે આ શબ્દ ઉપરથી 3 શબ્દ બનાવવાના છે. એ સિવાય તમારે બીજા પણ બનાવી શકો, જેમ કે અહીંયા રાસ બની શકે ને બાળકો. પછી બાળપણ, બાળપણથી પહેલા તો બાળ, પછી પણ બને ને, પછી બાણ એ પણ બને, પછી પડ. જો બાળકો કેટલા બધા શબ્દ બને છે. એવી રીતે મનપસંદ અને જળ કુકડી એ 2 શબ્દમાંથી કોઈ પણ 3 શબ્દ તમારે બનાવવાના છે, જેમ કે મન, પછી પસંદ બનાવ્યું ને, પછી નમ, પછી પદ છે કે નહીં. તો એવી જ રીતે તમારે કોઈ પણ 3 શબ્દ ઓછામાં ઓછા બનાવવાના. પછી જળ કુકડી, એમાં જળ, પછી કુકડી, પછી કુડી, પછી અહીંયા શું બનશે કુડી, પછી જક, પછી બનશે કુડ, પછી કડી, કુડીની પણ કડી. એવી રીતે તમારે ઓછામાં ઓછા 3 શબ્દ બનાવવાના છે. તો આ 2 શબ્દ, આ 2ના ઉપરથી મનપસંદ અને જળ કુકડીના શબ્દ તમે જાતે એવી રીતે બનાવજો. તો બાળકો, આજે આપણે પાના નંબર 95 ઉપરની પ્રવૃત્તિ જોઈ. આ બાળકો તમે પુસ્તકની અંદર તો પૂરજો, પણ નોટબુકની અંદર પણ તમે લખજો વિષયની નોટબુકમાં, એટલે તમારું વધારે સરસ રીતે પાકું થઈ જશે. પછી અહીંયા સરસ મજાનું એક વાર્તા આપેલી છે, તેમાં પણ સંયોજક મૂકવાના છે અને તમારે લખવાનું છે. પછી સરસ મજાનું ગીત આપેલું છે સપનાનું, એ સપનાની વાતનું ગીત એ પણ તમારે સુંદર અક્ષરે પુસ્તકમાં લખવાનું છે. એના ઉપરથી જે નીચેની પ્રવૃત્તિઓ આપેલ છે પાના નંબર 97 અને 98 પરની, એ પણ તમારે પુસ્તકમાં અને વિષયની નોટબુકમાં લખવાનું છે. તો આટલું બાળકો તમારે લખી અને ફોટો પાડીને મોકલવાનો છે. નમસ્તે બાળકો.